હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? આજે આપણે રાયડાની અંદર પાણી ચાલુ કર્યું છે, બીજા ખેતરની અંદર વાવેલું છે. આમાં 1 મહિનો ને 5 દિવસ થયા છે, એટલે 1 મહિનો ને 5 દિવસ થયા છે, એટલે 30 દિવસ ઉપર થઈ ગયું. એટલે આજે આપણે પાણી ચાલુ કર્યું, અંદર ખાતર નાખી જોઈ શકો છો. ચાલો ત્યારે હું તમને બધું બતાવી દઉં કે કઈ બાજુથી પાણી આવે છે ને કયા બોરનું પાણી આવે છે. એ બધું હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. વિડીયો કમ્પ્લીટ જોજો, મજા આવશે. મિત્રો જુઓ, આ રાયડાની અંદર પાણી ચાલુ કર્યું છે. એક પહેલો ચેરો ભરાણો છે ને હવે બીજા ચેરામાં વાળ્યું છે. બહુ લોબા ચેરા છે. ઓલી ડીપી દેખાડે ને ઇકનથી પાણી આવે છે, બોર ઇકન જ છે. જુઓ, હું ઝૂમ કરું. આ 1 વીઘા જેવું ખેતર છે. બાજુમાં બીજા ભાઈનું છે, વાયા વગરનું પડ્યું છે. આ બાજુ એરંડા છે, આ બાજુ વાયા વગરનું પડ્યું છે. આ બાજુ વાયા વગરનું બાકી છે. બધાએ વાયા વગરનું બાકી છે. આમાં એક જ પહેલું આંકણ રાયડું વાવ્યું છે. રાયડાની અંદર ફૂલ આવી ગયા છે, જોઈ શકો છો તમે. જો આ ફૂલ આવ્યા છે નાના નાના. હવે ધીમે ધીમે હવે પણ ફળિયું પણ આવવા માંડશે. જોઈ શકો, આ બધું આવા ફૂલ ને બૂલ બધું આવવા માંડે છે. એટલે વિકાસ હવે સારો કર્યો છે. એટલે અમે ખાતર નાખીને અમે ચાલુ કર્યું છે. અમે ખાતર નાખીને તેમાં તમે ચાલુ કર્યું છે. જુઓ, બહુ મોટું ફૂલ છે. ફળિયું પણ હવે આવવાની તૈયારી જ છે. બીજા ખેતરમાં પણ ચાલુ છે. એ પણ રાયડાની અંદર પાણી ચાલુ છે. અહીંયા મારા પપ્પા પાણી વાળે છે ને અહીંયા હું વાળું છું. એટલે 2 જગ્યાએથી પાણી આવે છે. એ બીજા બોરનું પાણી આવે છે ને ઘરના બોરનું પાણી હું વાળું રહું છું. અહીંયા બોર ઉપર આપણે ચાલુ કર્યું પાણી. ચાલો તાર હવે આપણે પાણી જોઈએ. બાકી છે આટલે બાકું આટલું. ઉભા રહેજો 1 મિનિટ. હા, પોકી જાહે, લગભગ પોકી જાહે. આપણે હવે જોઈએ પાણી કઈ આગળથી આવે છે. એ બધું આપણે જોઈએ. ચહેરામાં જાયરું છે ફૂલ પાણી. જો અહીંયાથી પાણી આવે. એનો રાયડો આખો છે અમારો. ચારા બહુ લાંબા લાંબા બનાવ્યા છે. આ 1 વીઘા છે વાવેલો. બીજો 2 વીઘા જેવો આપણી ઘર સામે જ વાવેલો છે. એમાં તો પાણી ચાલુ છે. એટલે લગીર લગીર પાણી આવેલું છે એ ખેતરની અંદર. એટલે અડધું પાણી અજમામાં જાયરું છે ને અડધું પાણી રાયડાની અંદર જાયરું છે. એટલે આ બાજુ સિસ્ટમ એવી છે કે બોરની અંદર 2 રેલે પાણી અડે. એટલે 2 જગ્યાએ પાણી ચાલુ કરો તો જ બોર ચાલુ થાય. એક જગ્યાએ પાણી વાળીએ તો પાણી નેકો ને જે પાળ્યું છે એ તોડી નાખે પાણી. એટલા પછી 2 રેલે પાણી ચાલુ કરવું પડે. એટલે ફૂલ ભરીને અડે કહેવાનો મતલબ. એટલે ગમે નેક હોય તે ફૂલ ભરીને અડે છે. એટલા 2 રેલે પાણી ચાલુ કરવું પડે છે. અહીંયા પાણી બહુ ઊંડા છે. બોર બનાવો ને એટલે અહીંયા 1000 થી 700 ફૂટ સુધી પાણી છે. એટલે એક હમણાં જ બોર બનાવ્યો હતો, એ 1000 ફૂટનો બનાવ્યો છે. એટલે અધેરી બોર ચાલુ નહીં કર્યો, હવે ચાલુ જ કરશું. એટલે થોડા દિવસની અંદર હવે બોર ચાલુ થઈ જશે. એટલે હવે એ બોરનું પણ પાણી આવશે.
અહીંયા પાણી એવું છે કે ખારા જેવું, થોડુંક ખારા મીઠા જેવું પાણી છે. હવે ચહેરો ભરાવા આવ્યો છે, જોઈ શકો તમે. અહીંયા પાણી ખારા મીઠા જેવું પાણી છે, એટલે થોડુંક મોળ ખાયું પાણી છે. અમુક જગ્યાએ મોળું હોય છે, અમુક જગ્યાએ મીઠું પાણી હોય એકદમ, ને આ જગ્યાએ એવું પાણી છે કે ખારા મીઠા જેવું, એટલે થોડુંક મોળ ખાયું. એટલે પાણી પીવામાં પણ બહુ તકલીફ પડે, ને ગમે એટલું આપણે પાણી પીવા એટલે તરસ તો મટે જ નહીં. એટલે પાણી ખારા મીઠા જેવું પાણી છે, એના કારણે તરસ ના મટે આપણે, ને પીવા માટે આપણે લાવવું પડે છે કેનાલનું પાણી. જોઈ શકો છો, આ અમારો રાયડો છે 1 વીઘો. બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ અમે આવા ખેતીવાડીના વિડીયો લાવતા રહીશું. થેન્ક યુ મિત્રો.